શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતમ સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરમ ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ દેવપ્રસાદજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ બાલમુકુદાસજી સ્વામીના જીવન પ્રસંગોની આપણે કથા કરીએ છીએ. બાલમુકુદાસજી સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીમાં અપાર હેત હતું, આત્મબુદ્ધિનું હેત હતું. સ્વામીની આજ્ઞાથી નાના સાધુ હોય એટલે મંદિરની બધી સેવાઓ સંભાળતા હોય. એ વખતે મંદિરમાં ઘણા સંતો હરિભક્તો આવતા હોય. રસોઈયા મહારાજ નહોતા એ વખતે, સંતોએ જ ઠાકોરજીના થાળ રસોઈ બધું બનાવવાનું હોય. એટલે રોટલા કરવા, બધી રસોઈ બનાવવી, ગૌશાળા હોય તો એની સેવાઓ હોય. સંતો ઘાસ વાઢવા માટે જતા. મંદિરની નાની મોટી તમામ સેવાઓ સંતો ભક્તો કરતા. ને એ પણ અતિ મહિમાથી એક એક ક્રિયાની અંદર ભગવાન કેમ સંભાળવા એમનો અભ્યાસ કરતા. દરેક ક્રિયાની અંદર કંઈક સંબંધ જોડી દે. આપણને પણ એ જ મહારાજ મળ્યા છે. આ કથા કેવળ સાંભળવાની નથી, પણ આપણા જીવનમાં પણ વણીએ. આપણી જે દૈનિક ક્રિયાઓ હોય એમાં ભગવાનનો સંબંધ જોડતા શીખવું જોઈએ. આખા દિવસની આપણી ક્રિયાઓ લખવી જોઈએ કે સવારથી સાંજ સુધી આપણે શું ક્રિયાઓ કરીએ છીએ, એમાં ભગવાનનો સંબંધ કેમ જોડવો. કે ચાલતી વખતે ભગવાનને આવી રીતે સંભાળવા, રસોઈ બનાવતા આવી રીતે ભગવાનને સંભાળવા, આપણે ઓફિસે જતા હોઈએ, આવતા હોઈએ, વાહન ચલાવતા હોઈએ, આપણી જે ક્રિયાઓ હોય, અમુક ક્રિયા એવી હોય કે એમાં ભગવાન આપણે અખંડ સાંભળી શકે. અમુક ક્રિયાઓ એવી હોય કે એમાં સંબંધ જોડવો પડે. ઓફિસમાં બેઠા પછી કંઈક બુદ્ધિથી ક્રિયા કરવાની હોય તો એટલા ભગવાન ન યાદ આવે. મન એમાં જોડવાનું હોય તો ભગવાનને સંભાળી એમને યાદ કરીને ચાલુ કરીએ કે મહારાજ તમને રાજી કરવા કરું છું. ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખીને કરીએ. વચ્ચે એકાદી વાર ભગવાનને સંભાળીએ. ક્રિયાના અંતમાં પાછું ભગવાનનું સ્મરણ કરી લઈએ. અમુક ક્રિયાઓ દેહથી ક્રિયાઓ કરવાની હોય એમાં ભગવાનનું નામ સ્મરણ કે કીર્તન બોલીને કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળીને કથા વાર્તા સાંભળતા સાંભળતા પણ આપણે દૈહિક ક્રિયાઓ કરી શકીએ છીએ. અત્યારે આ મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો બહુ સારો થઈ શકે એવો છે. અમારા અહીંયા ધોરાજીયા સાહેબ છે પ્રિન્સિપાલ,
એમને સત્સંગ નહીં નહોતો. અહીંયા આવ્યા પછી એમને શાસ્ત્રીજી મહારાજમાં બહુ યાદ થયું કે હું આ પુરુષના દર્શન વિના રહી ગયો એમ કે. અને એ હેત થયું સ્વામીની કેસેટોથી. એના મોબાઈલમાં સ્વામીની કથાની બધી કેસેટો છે. એ અહીંથી ચીકુવાડીએ રહે છે, તો અહીંથી હેલા જતા હોય ને તો એનો મોબાઈલમાં કથા ચાલુ હોય. હાલવા ચાલવાનો ઉપયોગ પણ કથા સાંભળવામાં કરે. અને એમને સ્વામીની વાણી અને પાછા એવા દ્રષ્ટાંતો આપે, આપણે ક્યાં ઊભા છીએ એમ રોકે રાખે. એમને બહુ મજા આવે. એમ કરતાં કરતાં એને પૂજા પાઠ લીધા અને તિલક ચાંદલો કરવા માંડ્યા અને મહારાજમાં હેતવાળા થઈ ગયા. તો મોબાઈલનો ઉપયોગ ચાલતા ચાલતા પણ કથા સાંભળી શકાય. આપણે કીર્તનો કંઠસ્થ હોય તો ગાઈ શકાય. ગાડીમાં જનમંગલના પાઠ કરવા હોય અથવા તો કથા સાંભળવી હોય, કીર્તનનો અંગ હોય, કીર્તનો સાંભળવા હોય, તો આ ક્રિયામાં પણ ભગવાન આપણે યાદ કરવા હોય તો થઈ શકે. એમાં બાલમુકુદાસજી સ્વામી, કાલે આપણે વાત કરી હતી, રામદાસ સ્વામી એવું ઘડતર કરતા અને સવારથી સાંજ સુધી દરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રહે એવો અભ્યાસ કરતા. સેવાઓ પૂરી થાય એટલે બાલમુકુદાસ સ્વામીનું તાન એવું રહેતું કે સ્વામીના દર્શન થાય, સ્વામીની કથા વાર્તા સંભળાય એટલે તુરત એ સ્વામી પાસે આવતા. વચનામૃત વાંચે, સ્વામી કથા વાર્તા કરે. ને જે સ્વામી વાતો કરતા એ બાલમુકુદાસ સ્વામી એનું મનન કરતા અને પછી લખી લેતા. અત્યારે ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો છે, આપણે 5 પ્રકરણની વાંચીએ છીએ, એ બાલમુકુદાસજી સ્વામીનું સંકલન છે. એ નાની ઉંમરમાં ગુણાતીતાનંદ સ્વામીની ભેળું રહ્યા છે. 16 વર્ષ ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહ્યા. એમને 20 વર્ષની ઉંમરે સાધુ થયા. તો એમણે એ જુવાની ઉંમરમાં સેવાઓ પણ એટલી, સેવામાંથી પરવારે એટલે તુરત સ્વામી પાસે પહોંચી જાય. અને સ્વામીને તો અખંડ કથા વાર્તાનું અંગ હતું. વચનામૃત બાલમુકુદાસ સ્વામી સ્વામી પાસે વાંચતા અને વચ્ચે વચ્ચે સ્વામી વાતો કરતા જાય. આ રીતે સ્વામીની સેવન કર્યું. સ્વામીની સેવા પણ એટલા ભાવથી કરતા. એકવાર સ્વામી બાલમુકુદાસ સ્વામી સેવામાંથી પરવારી આવ્યા તો સ્વામી સભા મંડપમાં નહોતા. એટલે થયું સ્વામી ક્યાં ગયા હશે. એટલે સ્વામીને ખોળતા ખોળતા પેલા જૂની ધર્મશાળા હતી, આ બળી ગઈ એ નવી, એ પેલા મહારાજ વખતની. જ્યારે મહારાજ જુનાગઢ પધારેલા ત્યારે મહારાજે મોજડી પહેરી હતી અને લીટો દોરી દીધો કે આ બાજુ મંદિર કરજો, આ બાજુ ધર્મશાળા કરજો. પછી મહારાજ લીટો દોરી અને વેકરાનો એક ઢગલો પડ્યો તો રેતીનો, એની માથે સૂઈ ગયા મહારાજ. મહારાજ કે જડ ભરતને તો આવી રીતે જ હોવાનું હોય ને. અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ રેતીના ઢગલા ઉપર હાથનું વસીકું કરી અને મહારાજ સૂતા. મહારાજ કે સાધુને તો જડ ભરતની રીતે રહેવાનું હોય. આ મૂર્તિનું ધ્યાન કરવા જેવું છો. આપણે તો મહારાજે બહુ વસ્ત્ર આભૂષણો શણગારો ધારણ કર્યા હોય એ દર્શન કરીએ છીએ. મહારાજ રેતીના ઢગલા ઉપર સૂતા. એ મહારાજની આજ્ઞાથી જે ધર્મશાળા થયેલી એ જૂની ધર્મશાળા. એના ઉપલે માળે એક ઓસરી ઉતાર ઓરડો હતો, લાંબો ઓરડો. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં જઈને ધ્યાન કરતા.
એટલે બાલમુકુદાસ સ્વામીને થયું કે સ્વામી ઉપર હશે. દાદરા ચડીને જતા હતા, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ટેલતા હતા. ટેલવું એટલે અહીંથી આમ ચાલતા હોય, માળા ફેરવતા ફેરવતા, લાંબો ઓરડો, એટલે ચાલતા ચાલતા માળા કરે. એમાં સ્વામી વાતો કરતા હતા. એટલે બાલમુકુદાસ સ્વામી જોયું આમ દાદરા ઉપરથી, તો સ્વામી એકલા હતા અને પાછી વાતો સંભળાય, અવાજ સંભળાય બે જણાનો, અને સ્વામી એકલા આમ ટેલે અને બોલતા જાય, સામે બીજી વ્યક્તિનો અવાજ સંભળાય. એટલે પછી બાલમુકુદાસ સ્વામી ઉપર ગયા. એટલે કીધું, સ્વામી તમે કોની સાથે વાતો કરતા હતા? સ્વામી કે અમે તો મહારાજની હારે વાતો કરતા હતા. મહારાજ પધાર્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજમાં અપાર હેત હતું. એના પ્રસંગો તો ઘણા છે. મહારાજમાં એવું હેત ને, એટલે મહારાજને પણ એની ઉપર હેત હોય. એટલે મહારાજ અક્ષરધામમાંથી અહીંયા ગુણાતીતાનંદ સ્વામી અરે ઘડીક વાતો કરવા આવે. બહુ હેત. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ને, જેમ ભક્તને મારી ઉપર હેત છે, એમ અમારે ભક્તો ઉપર હેત છે. એટલે અમે તો મહારાજની હારે વાતો કરતા હતા, અને તમને પણ અમારે એવા કરવા છે કે તમે આવો મહારાજનો સંબંધ કરો અને મહારાજની હારે વાતો કરો, એવા અમારે તમને કરવા છે. બાલમુકુદાસ સ્વામીને બહુ અહોભાવ થયો. એકવાર 1912ની સાલમાં રઘુવીરજી મહારાજે વરતાલમાં છાવણી કરવાનું નક્કી કર્યું. સ્વામી સમૈયામાં પધારેલા, અને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજશ્રીએ વાત કરી કે સ્વામી અમારી ઈચ્છા એવી છે, અમારી પાસે થોડાક પૈસા છે, તો અમારે વાપરવા છે, તો આપણે સંતોની છાવણી કરી તો કથા વાર્તા થાય. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ રાજી થયા કે મહારાજ આ કરવા જેવું છે. એટલે સ્વામીએ પણ કીધું, મહારાજ આપણે એવું કરી, મંદિરના વ્યવહારો સચવાય, 4 મહિનાની છાવણી કરી, અડધા સંતો 2 મહિના આવે, અને એ સંતો જાય એટલે બાકીના સંતો આવે, અને 4 મહિના કથા વાર્તા થાય. એ 4 મહિનાની છાવણી વડતાલમાં થઈ. ગુણાતીતાનંદ સ્વામી પણ 4 મહિના રોકાણા, અને સત્સંગી જીવનની કથા થઈ, ખૂબ સમાસ થયો. અને પછી રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ ગુજરાતના ગામડાઓમાં ફરવું છે, તો તમે રોકાવ અને આપણે ગુજરાતના ગામડાઓમાં વિચરણ કરીએ, હરિભક્તો રાજી થાય. મહારાજની, રઘુવીરજી મહારાજની ઈચ્છા, એમની આજ્ઞા, સ્વામી રોકાણા. મોટા મોટા સદગુરુ સંતો પણ બધા એ વિચરણમાં જોડાણા. રઘુવીરજી મહારાજ એ સિગ્રામમાં બેઠા હતા, એમનો સિગ્રામ હતો. બીજા સદગુરુ સંતો માટે ગાડા હતા, એમાં મંદિરના બળદ જોડેલા, એટલે મંદિરના બળદ બહુ સારા હોય. અને બીજા જે સંતો, નાના સંતો હોય, એમને માટે પણ બળદ ગાડા, પણ એ હરિભક્તોના. એટલે સૌ એક ગામથી બીજે ગામ જવાનું હોય, નીકળ્યા. એમાં ગુણાતીતાનંદ સ્વામીના ગાડામાં ગુણાતીતાનંદ સ્વામી, સુકમુનિ બેઠેલા. બાલમુકુદાસ સ્વામી ગાડા વાહે હાલ્યા આવે. એટલે સુકમુનિએ કીધું કે સાધુરામ, તમે ગાડામાં બેહો નહીં. નાના સંતો બધા બીજા ગાડામાં બેઠા હતા, કે તમે ગાડામાં બેસો. કે ના સ્વામી, હું ચાલ્યો આવું છું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું, અત્યારે ભલે હાલ્યા આવે, પછી મોટા થાય ગાડામાં બેહવું છે ને. અને બાલમુકુદાસ સ્વામીને લોભી કે ગાડામાં બેહી તો સ્વામીના દર્શન ન થાય, અને આપણે કીર્તન બોલીએ તો મહારાજ યાદ આવે,
સ્વામી કીર્તન સાંભળે તો આ સંતો રાજી થાય અને દર્શન થાય. કેટલો લોભ હશે ભાઈ. નહીતર તો ચાલવું થોડું કઠણ તો ખરું. એમાંય મંદિરના બળદ હોય, ગાડું ઝડપથી હાલતું હોય, ઉતાવળું હાલવું પડે. શાસ્ત્રીજી મહારાજ આ વાતને ઘણી વાર યાદ કરતા કે ગાડામાં મોટા સાધુ બેઠા હોય, બીજા સંતો હલાવતા હોય, ત્યારે ગાડા રસ્તો તો થોડોક ફરીને હાલતો હોય, વચ્ચેથી કેડી પણ આવે. ખેતરમાંથી કેડી આમ રસ્તાને આંબી જતી હોય, ટૂંકો રસ્તો થઈ જાય, ચાલનારાને થોડુંક ઓછું થઈ જાય. પણ શ્રદ્ધાવાળા અને મહિમાવાળા સાધુ હોય એ કેડીએ નું હાલે, ગાડાની વાહે વાહે હાલે. ભલે થોડુંક હાલવું પડે પણ મોટા સંતોની નજીક રહેવાય, એમનું દર્શન, એમનું સેવન થાય, એમની નજર આપણી ઉપર પડે. નહીતર તો ભેળા જ હોય. હવે કેડી આમથી આમ ને રસ્તો આમ, એમાં હું બીજું આપણી દ્રષ્ટિએ કઈ બહુ ફેર પડે નહીં. બાલમુકુદાસ સ્વામી ગાડાની વાહે વાહે હાલતા હતા. ગુણાતીતાન સ્વામી કે ભલે ભેગા હેલા આવે, કામ લાગશે. હવે મંદિરના બળદ હતા ને એટલે ગાડા ઉતાવળા હેલા સદગુરુ સંતોના હો, અને ઓલા ગાડા પાછળ રહી ગયા. તો વચ્ચે ગામ આવ્યું. હરિભગતે બહુ આગ્રહ કર્યો કે અમારે ત્યાં પધરામણી કરીને જ જાઓ. અને જૂના સંતો હરિભક્તોને રાજી કરતા હો. કારણ કે ક્યારે નીકળવાનું હોય, ત્યાં ચાલીને હોય કે ગાડા લઈને નીકળ્યા હોય, 2-3 વર્ષે, અથવા તો જીવનમાં એક જ વાર નીકળવાનું થતું હોય, એ ભગત હોય તો રાજી કરે. પધરામણીનું કીધું એટલે સદગુરુ સંતોના જે 2-3 ગાડા હતા એ જ હતા. પધરામણીએ ગયા. કોઈ સેવક ભેળા હતા નહીં, બધા સદગુરુ. અને એક બાલમુકુદાસ સ્વામી જ હતા, હિલાવતા હતા. એટલે તુરત બાલમુકુદાસ સ્વામીએ સદગુરુ સંતોની ધાબળીઓ લઈ લીધી અને પધરામણી ગયા, ત્યાં ધાબળીઓ પાથરી દીધી. બધી થોડી તૈયારી કરવાની હોય કરી. શુકમુનિ રાજી થયા કે આ ગુણાતીતાન સ્વામી કહેતા હતા ભલે હેલા હવે કામ લાગશે, આ હારું એક સેવક ભેગા હતા. તો અને જૂના સંતો, અત્યારે તો બધી સગવડતાઓ થઈ. સંતોને જ્યાં બેસવાનું હોય ત્યાં ધાબળી વગેરે પાથરે. હરિભક્તોએ પણ આ શીખવું જોઈએ. સંતો ઘરે પધરામણી આવે ત્યારે આપણે કાયમ જે સોફા ઉપર સૌ બેસતા હોય, અને સીધા એની ઉપર સંતોને ન બેસાડાય. ધોયેલો ઓછાડ હોય, નવો હોય અથવા તો ધોયેલો હોય, એવો ઓછાડ પાથરવો જોઈએ. આપણી ગાડીમાં સંતોને બેસાડતા હોઈએ તો જે સીટ ઉપર કાયમ બધા બેસતા હોય તો એ સીટ ઉપર શક્ય હોય તો ચાદર નાખવી જોઈએ. ઘરે આવ્યા હોય તો ઓછાડ વગેરે નવો અથવા ધોયેલો પાથરવો જોઈએ. જે ગાદલી વગેરે હોય કપડાં એની ઉપર ધોયા વિનાના હોય તો પાથરવું જોઈએ. બાલમુકુદાસ સ્વામી ભેળા હતા એટલે સદગુરુ સંતોની ધાબળીઓ પાથરી બેઠા. શુકમુનિ બહુ રાજી થયા. આવી શ્રદ્ધા બાલમુકુદાસ સ્વામીની હતી. રઘુવીરજી મહારાજનો શિગ્રામ ભેગો હતો. એક જગ્યાએ પધરામણી ગયા, બધા સંતો ભેગા હોય, સદગુરુ સંતો, બધા નાના સંતો વગેરે. એમાં રઘુવીરજી મહારાજ પધરામણી કરીને પછી નીકળવાનું હતું અને શિગ્રામમાં બેસવાનું હતું. એટલે મહારાજશ્રીએ મોજડી કાઢી અને શિગ્રામમાં બેઠા. પણ મહારાજનો સેવક ક્યાંક થોડોક આગો પાછો હશે એટલે એ તક બાલમુકુદાસ સ્વામીએ ઝડપી લીધી. રઘુવીરજી મહારાજની મોજડી લઈ અને શિગ્રામમાં જ્યાં મૂકવી જોઈએ ત્યાં મૂકી દીધી. અને એ રઘુવીરજી મહારાજ જોઈ ગયા ને તુરત કીધું, હા સાધુરામ, અમારી મોજડી તમારે ન લેવાની હોય, તમે તો ત્યાગી છો. એટલે સ્વામીએ પણ કીધું કે મહારાજ તમે તો ભગવાનના દીકરા છો, અમારા ગુરુ છો, અમને સેવાનો લાભ મળે ને. રઘુવીરજી મહારાજ કે નહીં, તમે તો ત્યાગી છો. પણ બાલમુકુદાસ સ્વામી એનો ખટકો કે સેવાનો લાભ લઈ લેવો
રાજીપો લેવો, નાનપણથી આવું અંગ અને ટેવ હોય તો બધાની મીઠી નજર, આશીર્વાદ, રાજીપો એ જીવનમાં આગળ લઈ જાય. અને અધ્યાત્મ માર્ગે જીવમાં બળ આવવાનું કોઈ કારણ હોય તો ભગવાનને, ભગવાનના ભક્તની સેવા, એનો રાજીપો, એમની મીઠી નજર, એ જ જીવને ભગવાનને નજીક લઈ જાય છે. બાકી સદગુણો આવે, શક્તિઓ પણ હોય, પણ જીવમાં બળ ન આવે, ભગવાનને નજીક ન થવાય એવી સ્થિતિએ ન પહોંચાય. એ તો એના ઘરની જ વાત છે, એની કૃપાથી જ મળે. બાલમુકુદાસ સ્વામી એમની સામર્થ્ય તો આપણે જાણીએ છીએ, પણ એમને જે ગુણાતીતાનંદ સ્વામીમાં આત્મબુદ્ધિ, હેત, સેવા, આ નાની ઉંમરમાં પણ એમનો જે ખટકો, એમની શ્રદ્ધા અને રાજી કરવાનું તાન, નિર્માની ભાવ, એ આ સ્થિતિએ પહોંચાડે. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ શુક મુનિને આગ્રહ કર્યો, સ્વામી તમે ક્યારેક જુનાગઢ પધારો. આ મોટા સંતો, સદગુરુ સંતોને અરસપરસ બહુ મહિમા હતો. એમાં ગુણાતીતાનંદ સ્વામીને તો મહારાજના સંતો ભક્તો પ્રત્યે અપાર મહિમા અને ભાવ. શુકમુનિ એમના સંતો સાથે જુનાગઢ પધારેલા. સ્વામીનો એક શિષ્ય હતો શુકમુનિનો. સ્વામીની સેવામાં હોય પણ શ્રદ્ધા થોડીક ઓછી. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કીધું કે સાધુરામ, આ કાનદાસ પટેલ આવ્યા છે ગુજરાતમાંથી. કાનદાસ પટેલ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ આવેલા. કે આ કાનદાસ પટેલ આવ્યા છે, એમને શરદી જેવું થઈ ગયું છે, તો થોડીક રાબ બનાવો અને અમને પણ થોડીક શરદી જેવું છે તો અમે પણ લેશું. એટલે બાલમુકુદાસ સ્વામી ભંડારમાં જઈ અને રાબ બનાવી, તૈયાર થઈ. એટલે સ્વામી ભંડારમાં પધાર્યા. સ્વામી કે હવે અમારે નથી લેવી, આ કાનદાસ પટેલને બધી આપો. એટલે સ્વામીએ જ કાનદાસ પટેલને એ રાબ આપી, પીરસી. સુખમુનિના સાધુ હતા ને એ જોતા હતા. પછી બાલમુકુદાસ સ્વામીને એક બાજુ મળીને કીધું કે તમારા ગુરુ તમારી પાસે એમ કે અમારે રાબ લેવી છે, અને પછી બારોબાર બીજાને આપી દે. અમારા ગુરુ આમ કરે ને તો બીજી વાર બનાવી જ ન દો. આપણે કઈ એ ગ્રહસ્થના વેતરા કરવા આવ્યા છે. એટલે બાલમુકુદાસ સ્વામી કે અમને તો સ્વામીની આજ્ઞા, એમની રુચિ, એમનો રાજીપો, એ કેને એમ કરવું, સ્વામી લે કે ન લે, પણ એમની આજ્ઞા હતી ને. એટલા માટે અને સ્વામીએ થોડોક મહિમા કીધો. બાલમુકુદાસ સ્વામીએ સુખમુનિનો તમે તો ભાગ્યશાળી છો કે મહારાજનો જમણો હાથ એ તમારા ગુરુ કહેવાય. અને મહારાજ એવું કહેતા કે આ સુખમુનિ તો બહુ મોટા સાધુ છે, એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે, અમારા ઉપયોગમાં બહુ આવ્યા. એવો થોડો મહિમા પણ કીધો. પણ એમની આ નાની ઉંમરથી આવું ગુરુની અનુવૃત્તિમાં રહેવું, એમનો રાજીપો લેવો, એવી સમજણ અને અંગ હતું. બાલમુકુદાસ સ્વામી એ દિવસની નિદ્રા ન કરતા. બપોર વચ્ચે માળા કરે, કીર્તન બોલે, અથવા તો ઊંઘ આવે તો કોઈ એવી સેવા પ્રવૃત્તિ કરે, પણ બપોર વચ્ચે સૂવે નહીં.
અને બપોર વચ્ચે ન સૂવું એ બહુ કઠણ આજ્ઞા છે. જોકે અત્યારે ઘણા સંતો અત્યારે એટલી સેવા પ્રવૃત્તિ હોય છે કે બપોર વચ્ચે આરામ નથી કરતા. એમ કહેવાય કે સ્વામિનારાયણના મંદિરમાં ચોર રાત્રે આવ્યો હોય તો ન ફાવે, પણ બપોર વચ્ચે આવ્યો હોય તો લઈ જાય. બાલમુકુદાસ સ્વામી દિવસે સૂતા નહીં, ભજન ભક્તિ કોઈ સેવા પ્રવૃત્તિ વગેરે કરે, અને રાત્રે 12 વાગ્યા સુધી ભજન કરે પછી સૂવે, અને સવારમાં 4 વાગે તો ઉઠી જાય. કારણ કે સ્વામી જ વહેલા ઉઠતા, ગુણાતીતાનંદ સ્વામી, તો સેવકને તો વહેલું ઉઠવું પડે ત્યારે સેવા થાય. સવારે 4 વાગે ઉઠી જાય અને 12 વાગ્યા સુધી ભજન કરીને પછી સૂવે. એટલે સાંજે સભા થાય ને, રાત્રિ સભા, એમાં ઝોલા આવે. થોડોક દેહભાવ તો એટલો તો રહે, શરીરનો ધર્મ છે, એટલે થોડીક સભામાં ઝોલા આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કીધું, સાધુરામ, તમારે છે ને મંદિરમાંથી હાર લઈ આવવા, અને જે વારાવાળા હોય, પાર્ષદો, વારાવાળા એટલે મંદિરે જાગવાના વારા હોય, કે આજે રાત્રે આ પાર્ષદોને જાગવાનું છે, પરોળિયા તરીકે હોય, એ આખી રાત્રિ મંદિરમાં ફરતા પ્રદક્ષિણામાં બેસીને જાગે. એટલે જેનો વારો હોય જાગવાનો એને તમારે કહેવા જવું, અને આ પ્રસાદીના હારે એને પહેરાવવા, એટલે થોડીક પ્રવૃત્તિ થોડીક થઈ જાય, એટલે ઊંઘ આવે નહીં. પણ પછી તો બાલમુકુદાસ સ્વામી એવો અભ્યાસ કર્યો, એમાં ચાતુર્માસ આવ્યો. ચાતુર્માસમાં બધા સંતો નિયમ લેતા હતા, એમાં બાલમુકુદાસ સ્વામીએ એવું નિયમ લીધું કે સ્વામી, મારે 4 મહિના ઊંઘવું નહીં, અને અખંડ સ્મૃતિએ સહિત મહારાજને સંભાળવા. આવું સ્વામી મારો સંકલ્પ છે, તમે રાજી થાવ તો. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ તમને નિયમ પાળવાનું બળ આપે. 4 મહિના ઊંઘ ન કરવી અને મહારાજને અખંડ સંભાળવા, એ તો બહુ કઠણ વાત હો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ બાલમુકુદાસજી આવું નિયમ લીધું તો અમારે કંઈક લેવું પડશે ને. શિષ્ય આવું આકરું નિયમ લે. સ્વામી કે અમારે 4.5 મહિના મહારાજના મહિમાની વાતો કરવી, અને એકની એક વાત બીજી વાર આવવા ન દેવી. અને મહારાજે અમને સર્વોપરીપણું પ્રવર્તાવવા જ અહીંયા રોક્યા છે. અમારી આવરદા તો પૂરી થઈ છે, પણ મહારાજે અમને એટલા માટે જ રોક્યા છે, તો મહારાજને રાજી કરવા 4.5 મહિના મહારાજનો મહિમા કેવો, અને એકની એક વાત બીજી વાર આવવા ન દેવી. આવું ગુણાતીતાનંદ સ્વામીએ નિયમ રાખ્યો. તો આ રીતે સારો એ ચાતુર્માસ બાલમુકુદાસ સ્વામીએ અખંડ મહારાજને સંભાળ્યા. એણે સેવા કરતા કરતા ધીમે ધીમે ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો એવો અભ્યાસ કર્યો, મહારાજને સંભાળ્યા. મહારાજની મૂર્તિમાં એવું હેત થયું હશે કે એને મહારાજ સંભાળે એ જ નિદ્રા થઈ ગઈ. યોગ નિદ્રા કે ને, ભગવાનની મૂર્તિમાં જેવું સુખ આવે. આપણે હું કામ પડે છે, થાકી જાય એટલે. તો એને મહારાજની મૂર્તિમાંથી જ થાક ઉતરી જાય, એને ઊંઘવાની જરૂર જ ન પડે, એવી સ્થિતિ થઈ ગઈ. અને અખંડ મહારાજની મૂર્તિને સંભાળ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની હયાતીમાં 10 મંડળ બાંધ્યા હતા. એમાં એક અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજનું, બીજું મહાપુરુષદાસજી સ્વામી, આ મંડળધારી સંતો હતા. કૃષ્ણ સેવાદાસ સ્વામી, બાલમુકુદાસજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી, રઘુવીર ચરણદાસજી સ્વામી, કેશવ ચરણદાસજી સ્વામી, અક્ષર સ્વરૂપદાસજી સ્વામી,
માધવપ્રીદાસજી સ્વામી અને પાર્ષદ જેરામ ભગત, આ 10 મંડળ હતા. ધામમાં જતા પહેલા આ બધા મંડળો બાંધેલા. એમાં ગુણાતીતાન સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કીધું કે સાધુરામ, હવે અમે થોડા ટાઈમમાં ભગવાનના ધામમાં જાહું, તો તમારું મંડળ અમે બાંધી દઈએ. એટલે બાલમુકુદાસ સ્વામી થોડાક આમ દિલગીર થઈ ગયા કે સ્વામી, તમે મંડળ બાંધી દેશો તો એ કેટલાક લોકો ચાલવા નહીં દે. આ લોકના ભાવ છે ને, જગત તો બધે હોય હો. એ ગુણાતીતાન સ્વામી એવી વાતો કરતા હતા, અખંડ બ્રહ્મરસની હેલી વરસતી હતી, છતાંય જીવ જેવા હોય એવું હવ ગ્રહણ કરતા હોય, પોતાની જેવી દ્રષ્ટિ એવું ગ્રહણ કરતા હોય. કે સ્વામી મારું મંડળ ચાલવા નહીં દે કોઈ. થોડાક આંખમાં જળજળિયા આવી ગયા. અત્યારે તો તમારો ઓથ છે, પછી મારે કોનો ઓથ? એટલે ગુણાતીતાન સ્વામીએ પોતાનો હાથ પોતાની છાતીએ રાખ્યો અને એમ કીધું કે તમે મને શું જાણો છો? કે તમે મને શું જાણો છો? મહારાજના ધામમાં પણ અમારું ધાર્યું થાય છે અને તમારા મંડળમાં બહુ સારા સારા સાધુ ખેંચાઈને આવશે. તમે બોલશો તે સત્ય થશે અને મહારાજને લઈને હું તેડવા આવીશ તમને, બસ. અને તમારું 2 દેશમાં તમારું હાલશે. 2 દેશ એટલે વડતાલ દેશ ને અમદાવાદ દેશ. થોડાક આમ જળજળિયા આવી ગયા, દિલગીર થઈ ગયા. એટલે સ્વામીએ કીધું કે તમે મને શું જાણો છો? કે હવે રાજી થયા. 16 વર્ષ સુધી સ્વામી સાથે રહ્યા, રાજીપો લીધો. અને બાલમુકુદાસ સ્વામી, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ મોટા સંતો, એમના આશીર્વાદથી એમાં પણ એવી સામર્થ્ય આવી. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા. પછી એક વર્ગ એવો હતો, સ્વામીની હયાતીથી જ સ્વામીએ જ એમને બહાર કાઢેલા કે ગુણાતીતાનંદ સ્વામીનો વધારે મહિમા કહી અને સ્વામીની ઉપાસના કરતા. સ્વામીને અક્ષર માનીને એમની ઉપાસના કરે. અને એ લોટિયા સાધુ કહેવાતા, લોટ પીને રહેતા. ને અત્યારે આપણે જુનાગઢ ગુરુકુલ છે, એ પ્રકાશપુરી નામની જગ્યા હતી અને ત્યાં એ રહેતા. લાધા ભગત વગેરે બધા અમુક સંતો પણ હતા. અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ બનાવેલી, પરિબ્રહ્મ બાપા, હજી એ ત્યાં જુનાગઢ ગુરુકુલમાં છે. આપણે દરવાજો છે ને, એની ઓરડી છે, ત્યાં પરિબ્રહ્મ બાપા ધાતુની મૂર્તિ છે. ને સ્વામીને આ રીતે આમ તો મહિમા નહીં પણ વગોવતા ગુરુને એમ કહેવાય. પણ એક મનમાં પકડાણું હોય પછી મૂકી શકે નહીં. બાલમુકુદાસ સ્વામી એ લોકોની સાથે કોઈ કોન્ટેક્ટમાં નહીં. એને સ્વામીને પણ આ ગમે નહીં, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ તો મહારાજમાં જ જોડ્યા હતા. પુરુષોત્તમ નારાયણની એમની ઉપાસના હતી. સાથે સાથે મંદિરમાં બીજા રજોગુણી પણ માણસો હોય. બાલમુકુદાસ સ્વામીનું એવું પવિત્ર જીવન હતું, એવી સાધુતા હતી. એટલે થોડુંક અમુક લોકો ઈર્ષા ભાવથી બાલમુકુદાસ સ્વામીને પેલો કરવા માટે વડતાલ સદગુરુ સંતો હોય કે બીજા સંતો, મહારાજ શ્રી એમને થોડુંક લખે કે બાલમુકુદાસજી સ્વામી આવું કરે છે, એના ગુરુને ભગવાન માને છે વગેરે. ગોંડલમાં સ્વામી ધામમાં ગયા. ગોંડલ સ્ટેટમાં મોંઘીબા એ બહુ સારા સત્સંગી હતા. ગુણાતીતાન સ્વામીએ છેલ્લે ત્યાં પધરામણી કરેલી
અને આશીર્વાદ આપેલા ભગવતસિંહ બાપુને, નાના હતા. અને રાજના ખર્ચે ગોંડલમાં મંદિર કરવાનું નક્કી થયેલું. ગુણાતીતાન સ્વામી ધામમાં ગયા. પછી બાલમુકુદાસ સ્વામીની આજ્ઞાથી કૃષ્ણ સેવાદાસ સ્વામી, ધ્યાની સ્વામી કહેવાતા, એ ત્યાં રહેતા. મંદિરનું કામ ચાલુ થયું, મંદિર પૂર્ણ થવાને આરે આવ્યું. એટલે મંદિરની વહીવટ સંભાળવા માટે થોડુંક અંદરો અંદર રાજકારણ ચાલુ થયું. અને એમાં બાલમુકુદાસ સ્વામી પ્રત્યે આવા કાગળો લખી અને સ્વામી ત્યાં ગોંડલ ન આવે કે મંદિર ન સંભાળે એના માટેના કાગળ પત્રો વગેરે લખાયેલું. ગોંડલ મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. બાલમુકુદાસ સ્વામી ઉના બાજુ જે બોજા ભગતનું હમઢિયાળા કહેવાય ત્યાં હતા. સ્વામીને સમાચાર આપવામાં આવેલા નહોતા. ગઢપુર કોઈ હરિભગત ગયેલા સમઢિયાળાના, એ હમઢિયાળા એવા ત્યારે સ્વામીને ખબર પડી કે પરમ દિવસે તો ગોંડલમાં પ્રતિષ્ઠા છે. એટલે બાલમુકુદાસ સ્વામી સમઢિયાળાથી નીકળ્યા. મોડી વહેલી સવારમાં ચાલતા થઈ ગયા, નીકળ્યા. પગ રસ્તે ચાલવાનું, ગીરનો રસ્તો કાપવાનો. મોડી સાંજે મોવૈયા ગામ, ગોંડલ પાસે મોવૈયા ગામ છે, ત્યાં આવ્યા. બહુ થાક્યા હતા, રાત્રિ રોકાણા. વહેલી સવારે નાહી ધોઈને ચાલતા થઈ ગયા, કારણ કે સવારે પ્રતિષ્ઠા થવાની હતી. ચાલતા થયા, ગોંડલ થોડુંક નજીક આવ્યું અને ત્યાં ચોઘડિયા સંભળાણા, વાજિંત્રો સંભળાણા. એટલે બાલમુકુદાસ સ્વામી કહે કે આ પ્રતિષ્ઠાની આરતી તો થઈ ગઈ. એટલે સ્વામીએ ત્યાં જ પોટલા હેઠે મૂકી અને રસ્તામાં જ મંદિર તરફ દંડવત કર્યા કે મહારાજની પ્રતિષ્ઠા થઈ. એટલે રસ્તામાં દંડવત કર્યા મહારાજને. મહારાજના હંભારીને મંદિર તરફ જોઈ ને સ્વામીએ દંડવત કર્યા કે આપણે પ્રતિષ્ઠામાં ન પહોંચી શક્યા. ચાલતા થયા, ત્યાં આચાર્ય મહારાજ પધરામણીએ નીકળવાના હતા, સવારીએ સહિત. એટલે મંદિરથી બારી સવારી નીકળી અને સ્વામી બરોબર રસ્તામાં સામે મળ્યા. એટલે પોટલા હેઠે મૂકી. પોટલા એટલે અત્યારની જેમ થેલા નહોતા ત્યારે, અને સંતો સીવેલું રાખતા નહીં. એટલે કપડાની જોડી હોય, એ કપડાની જોડીમાં પૂજા બાંધી હોય. ધોતિયા ચાદર હોય તો એ ખંભે નાખી હોય, પૂજાની જોડી હોય, અને એક પત્તર તુંબડાની જોડી હોય. આટલું લઈને નીકળવાનું, બે ખંભે હોય, હા, પોટલું ને બે જોડી હાલતા હોય. તો સ્વામીએ ત્યાં રસ્તામાં મૂકીને, મહારાજ શ્રી તો શોભાયાત્રામાં હતા, સ્વામીએ રસ્તામાં ધૂળમાં દંડવત કર્યા બાલમુકુદાસ સ્વામીએ. ભગવત પ્રસાદજી મહારાજ હતા, ધૂળમાં દંડવત કર્યા. એટલે મહારાજ શ્રી ઉપરથી નીચે ઉતરી અને બાલમુકુદાસ સ્વામીને બેઠા કરી લીધા અને મળ્યા. અને સ્વામીને પોતાની ભેગા બેસાડ્યા શોભાયાત્રામાં, પધરામણીમાં. ત્યાં બીજા સંતો બધા વડતાલથી આવેલા, અમુક જુનાગઢથી પણ ભેળા હોય. એણે મહારાજશ્રીને કહી રાખેલું કે બાલમુકુદાસ સ્વામીને ઠપકો દેવો બધાની વચ્ચે. ના તો મહારાજ ઉપરથી હેઠે ઉતરી રસ્તા વચ્ચે ઊભા કરીને ભેટ્યા અને પોતાની બાજુમાં બેહાર્યા. બધાને થયું મહારાજ ધખવાને બદલે આટલું બધું માન કા આપ્યું. પધરામણીમાં ભેળા લીધા. પછી પધરામણીથી આવીને સંતોએ મહારાજને કીધું, મહારાજ આપણે તો ઠપકો આપવાની વાત હતી. મહારાજ કે આપણે જુનાગઢ જઈને પછી વાત. મહારાજ શ્રી એવો જવાબ આપી દીધો બધાને. પછી ગામડાઓમાં થઈને જુનાગઢ આવવાનું હતું. સ્વામીને ભેગા લીધા, બધે વિચરણ કરીને જુનાગઢ આવ્યા. જુનાગઢ સભા મંડપમાં સભા થઈ. આચાર્ય મહારાજ એમની પાટ ઉપર બેઠેલા. મહારાજ શ્રીએ બાજુમાં એક ખુરશી મુકાવી. એ વખતે નંદ સંતો ઘણા હતા, પવિત્રાનંદ સ્વામી વગેરે. જુનાગઢમાં પણ નંદ સંતો એ વખતે બીજા નંદ સંતો બધા હતા.
એમની નંદ સંતોની જે ખુરશીઓ હોય, મહારાજશ્રીએ પોતાની પાટ પાસે ખુરશી મુકાવી અને સભામાં બાલમુકુદાસજી સ્વામીને કીધું કે સ્વામી તમે આવો અને કથા વાર્તા કરો. એટલે સ્વામીએ કીધું મહારાજ હું તો નાનો સાધુ છું, આ મોટા સંતો ઘણા છે મહારાજ. મહારાજ કે નહીં તમે કરો, તમે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય છો, તો તમે આજે કથા કરો, આગ્રહ કરીને કીધું. અને બાલમુકુદાસ સ્વામીએ કથા વાર્તા ચાલુ કરી. એવી મહારાજની વાતો માંડ્યા કરવા. એટલે મહારાજશ્રીએ એમના પાર્ષદ હતા એને કહેવરાયું મંદિરમાં બ્રહ્મચારીને કહો અમે કઈ પછી આરતી કરે, ત્યાં સુધી નહીં, શણગાર આરતી સુધી કથા થવાની હોય. બાલમુકુદાસ સ્વામી એક ધારી મહારાજના મહિમાની એવી વાતો કરી. આ બધી ઉપાધિ હતી ને એનો વાણીમાં રંજ પણ આવ્યો નહીં, એમ અંશ માત્ર પણ એની વાણીમાં આ ઉપાધિની વાત ના આવી. અને મહારાજને સંભાળીને એવી મહારાજની મહિમાની કથા વાર્તાઓ એવી કરી કે 9 વાગ્યા સુધી આવેલી. સવારની કથા 9 વાગ્યા સુધી, 9 વાગ્યે શણગાર આરતી થઈ. કથા વાર્તા પૂરી થઈ. બાજુમાં પવિત્રાનંદ સ્વામી બેઠા હતા. એ ઊભા થઈને બાલમુકુદાસ સ્વામીને ભેટ્યા કે સાધુરામ અમે તો બીજી વાતો સાંભળી હતી, પણ તમારી સમજણ અને તમારી વાતો કંઈક જોતા આ સાધુ તો કંઈક અનોખા છે. એવું નંદ સંતો પવિત્રાનંદ સ્વામી ભેટ્યા, બીજા સંતો ભેટ્યા અને મહારાજશ્રી પણ બહુ રાજી થયા. બીજાને એમ થયું કે આપણે તો ધખવાની વાત હતી અને બદલે તો આ બધા ભેટા ને રાજી થયા. એવા મોટા સંત, એના હૃદયનો મહિમા, એ જુનાગઢના મોટા સાધુ કહેવાય. ગોંડલ મંદિર એટલે એ વખતે શિખરબંધ મંદિરો બીજા નહોતા, અને એમાં જેણે મહેનત કરી હોય એની પ્રતિષ્ઠામાં જ એને આમંત્રણ ન હોય, અને આમંત્રણ વિના જવાય, છતાંય સામેથી જાય. એના હૃદયમાં કેટલો મહિમા હશે કે બજાર રસ્તામાંથી એમને આરતીના ડંકા સંભળાય અને ત્યાંથી ઠાકોરજીને દંડવત કરે. મહારાજની પ્રતિષ્ઠા થઈ. ત્યાં કોઈ ભેગા મંડળમાં સંતો હતા એટલા જ, બીજા જોનારાય ન હોય. આ સ્વામીનો મહિમા, એમના હૃદયમાં કોઈ રાગ દ્વેષનો અંશ માત્ર નહીં. અને મહારાજની સેવા કરવી, સત્સંગની સેવા કરવી, એવું એના હૃદયમાં તાન. એને આ સત્સંગને પોતાનું ઘર માન્યું હતું. બાલમુકુદાસ સ્વામી ઉના દેશમાં વારો આવ્યો. એ વખતે મંડળના બધા વારા બદલતા, 2 વર્ષના વારા હોય, પણ એમાં એક વડતાલથી કુલ મુખત્યારના આવતા કોઠારી તરીકે મૂકેલા હોય, એમાં કાશીરામ આવેલા. એમને થોડોક સ્વામી પ્રત્યેનો દ્વેષ, એટલે દંડમાં બીજી વાર ઉના દેશનો વારો સ્વામીને આપ્યો. બાલમુકુદાસ સ્વામી થોડાક છેટા રહ્યા ગીરથી ઓલી બાજુ. સ્વામી તો રાજીપે ગયા, અને એ દેશમાં મહારાજની જ ઈચ્છા હશે, ઓલાનું જે થવું એ થાય, પણ મહારાજને ઓલા હરિભક્તોનું સારું કરવું વિશે આખરે ઈચ્છા તો મહારાજ શ્રીજી મહારાજની જ હોય. સ્વામી બીજો વારો પણ ઉના દેશમાં આવ્યો. એ વખતે એ બાજુ જવું થોડું કઠણ હતું. ગીર વિંધીને જવાનું, પાછું આવતાય વાર લાગે. એ ગામડાઓ બધા સામાન્ય પરિસ્થિતિના ગામડાઓ હોય. સ્વામી ઉના બાજુ પધારીને એ બાજુ સત્સંગનું પ્રવર્તન મોટું કર્યું હોય તો એ બાલમુકુદાસજી સ્વામીએ. બાલમુકુદાસ સ્વામી ઉના પધારેલા એ વખતે મહારાજ વખતના સત્સંગી હંસરાજ ગાંધી મહારાજ વનમાં પધાર્યા ત્યારે એમને ખીચડી જમાડેલી. ત્યાં હંસરાજ ગાંધીને સત્સંગ થયેલો. એના દીકરા સૌચંદ ગાંધી, સૌચંદ ગાંધી અને જયચંદ ગાંધી એ 2 ભાઈઓ હતા.
ઝેરચંદ ગાંધીના દીકરા લાલજીભાઈ ગાંધી, એમના દીકરા માધવજીભાઈ ગાંધી, એમના ધર્મપત્ની હતા કેસરબા. બાલમુકુદાસ સ્વામી ઉના પધારેલા ત્યારે આ પરિવાર, એમની બહુ સામાન્ય પરિસ્થિતિ, પણ આ કેસરબા હતા એ બહુ મહિમાવાળા હતા. એટલે મંદિરનું કામ ચાલતું હોય તો એ 5 ઘરેથી છાશ ભેળી કરી અને મંદિરે આપી જાય. કડિયા મજૂરો વગેરે હોય, સંતો માટે પણ ઉપયોગમાં આવે. એ વખતે પાણીના નળ નહોતા આવતા, એટલે બેડે બેડે જ પાણી લાવવાનું હોય, તો એ પાણી પણ એટલું મંદિરમાં લઈ આવે. અને એમના નાના નાના છોકરાઓ હતા, વનમાળી, દામોદર, દુર્લભજી, માણેકચંદ, પાનાચંદ અને નરોત્તમભાઈ. એમાંથી 2 ભાઈઓ નાનપણમાં ધામમાં ગયા, વનમાળી અને દામોદરભાઈ. અને આ 4 ભાઈઓ હતા. એ છોકરાઓ મંદિરે આવતા હોય, રમતા હોય. એમાં બાલમુકુદાસ સ્વામીને બધો ખ્યાલ આવ્યો કે આ વણિક પરિવાર છે, બહુ સામાન્ય પરિસ્થિતિ છે અને ખૂબ સેવાભાવી પરિવાર છે. સ્વામીને મનમાં થયું કે આ વણિક પરિવાર કોઈની મજૂરી કરે, કામકાજ કરે, કોઈના વાસણ ઉટકવા, નાનું મોટું, અને આટલી સેવા પરિવાર કરે છે, ભગવાન એને સુખી કરે એવો હૃદયથી સંકલ્પ કર્યો. એમાં કેશવલાલ શેઠ મુંબઈથી આવ્યા. એને સ્વામીએ કીધું, બાલમુકુદાસ સ્વામીએ, કે કેશવજી, આ માણેકચંદને તું મુંબઈ લઈ જાય, તમારી ભેળું કઈ નાનું મોટું કામ કરશે. 1968-69 આ સાલ એ માણેકચંદભાઈ મુંબઈ પધાર્યા કેશવલાલ શેઠની સાથે. એ એના સંબંધિત થતા, કામકાજ કરવા માંડ્યા. બાલમુકુદાસ સ્વામીનો આશીર્વાદ હતો. થોડો ટાઈમ એની કંપનીમાં કામ કર્યું, હોશિયાર હતા, સ્વામીનો આશીર્વાદ હતો. પછી ભાગીદારીમાં ધંધો ચાલુ કર્યો અને ગાંધી એન્ડ સન્સ એ કંપની સ્થાપી. અને થોડા સમયમાં આખા ભારત દેશનો 70% જેટલો મરી મસાલાનો વેપાર એમની પાસે હતો. નારાયણદાસ સ્વામીએ ઉનામાં મંદિર કર્યું ત્યારે આ પરિવારે ઘણી મોટી સેવા કરી. અને પછી શાસ્ત્રીજી મહારાજે આ ગુરુનું જે કામ અધૂરું હતું શિખર કરવાનું, એ શાસ્ત્રીજી મહારાજે ઉનાના મંદિરના શિખરો કર્યા. ને આ શેઠિયાઓને કીધું કે સ્વામીના આશીર્વાદથી તમે સુખી થયા અને આ શિખરનું કામ બાકી છે. એટલે એ વખતે 1 શિખરની સેવા આ ગાંધી પરિવારે કરેલી. ગુરુકુલમાં પણ એટલી મોટી સેવાઓ કરી. સ્વામીએ ગુરુકુલ કર્યું ત્યારે મુંબઈ ગયા, જમીન લેવાણી કે મુંબઈ જઈએ. સ્વામી કે હું કોઈની પાસે માગું તો નહીં, છતાંય મનમાં એમ થયું કે માણેકચંદ બાપા જો 15,000ની સેવા કરે ને તો આપણે થોડાક ઓરડાનું કામ ચાલુ છે, એ ચાલુ રહે. સ્વામી કે મુંબઈ ગયો, થોડીક વાત કરી કે આવી રીતે સંકલ્પ અને આવી રીતે છોકરાઓ ભણાવવાનું કરવું છે. એટલે માણેકચંદ બાપા કે સ્વામી, હમણાં હજી જુનાગઢનો ઉત્સવ કર્યો, ઘણી મોટી સેવા થઈ, હવે જાજી નહીં કરું, 51,000 આપે, વધારે નહીં આપું. સ્વામી કે હું 15નો સંકલ્પ કરીને ગયો તો 5ડો આગળ આવ્યો, 51 આપે, વધારે નહીં આપો. સ્વામી કે હું ક્યાં કહું છું, 15ના 51 કર્યા. પણ આ પરિવારને બાલમુકુદાસ સ્વામીનો આશીર્વાદ હતો અને એવા સુખી થયા. ઉના મંદિર એ ગણેશ શેઠને મહારાજે રાજી થઈ અને લાલજી આપેલા, એ પ્રસિદ્ધ વાત છે, આપણે સૌ જાણીએ છીએ. ગણેશ શેઠ ખૂબ સેવાઓ કરતા. એકવાર ગઢડા પધાર્યા, સંતોએ મહારાજને કીધું, મહારાજ, ગણેશ શેઠ બહુ સંતોની સેવા કરે છે, એને દીકરો નથી. એટલે મહારાજ કે શેઠ, મરી જાય એવો દીકરો દઈ કે મરે નહીં એવો? હવે શું કેવું?
મરે નહીં એમ જ કહેવાય ને. એટલે મહારાજે પોતાના લાલજી મંગાવ્યા અને કીધું, લ્યો શેઠ, આ તમારા દીકરા. અને મરે નહીં એવું કોણ? ભગવાન. અરે મહારાજ, આ તો ભગવાન, એને થોડા દીકરા કહેવાય. મહારાજ કે માં યશોદાને દીકરા જ હતા ને, એમાં તમારા દીકરા. ને લાલજી શેઠ, ગણેશ શેઠે એ લાલજી રાખ્યા, ઉનાએ પધરાવ્યા. મનમાં થયું દીકરો લાયક થાય તો બધું આપી દેવું જોઈએ, અને આ તો ભગવાન, એ તો લાયક કહેવાય. એટલે આખી પેઢી એમની લાલજી ગણેશના નામથી કરી નાખી. અને એ વખતે મંદિરમાં લાલજી જ્યાં એક ઓરડામાં પધરાવ્યા, એટલે એના નામે, મંદિરના નામે 40,000 રાળ, એટલે 2.5 રૂપિયાનો એક રાળ થાય, એટલે 1 લાખ રૂપિયા એ સમયમાં એ લાલજીના નામે કરીને આપી દીધું. હવે થોડો સમય બધો વહીવટ ચાલ્યો, થોડા વર્ષો ગયા, ઠાકોરજી માટે કરજ થઈ ગયું. 1 લાખ રૂપિયા તો વપરાઈ ગયા અને ઠાકોરજી ઉપર કરજ થઈ ગયું. પછી આચાર્ય મહારાજને ભક્તોએ કહેવરાવ્યું કે મહારાજ, અહીંયા બાલમુકુદાસ સ્વામીને મોકલો ને તો મંદિરનો વહીવટ સુધરશે. જે મહારાજ શ્રીએ બાલમુકુદાસ સ્વામીને ઉના મોકલા કે સ્વામી, તમે મંદિરનો વહીવટ હરકો સુધારો. સ્વામી બહુ વ્યવહાર કુશળ હતા, હિસાબ બરોબર સ્વામી રાખતા, લખાવતા. સ્વામી ત્યાં પધાર્યા, સ્વામીએ કથા વાર્તા કરી, એવો સત્સંગ કર્યો. હરિભક્તોને પૂનમના સીધા લાવવાનું કીધું કે જે સીધું લાવે એમાંથી ઠાકોરજીના થાળ થશે, સંતોની રસોઈ થશે, અને પૂનમ ભરવી અને પૂનમના સીધા લાવવા. ભગવાન તમારા સંકલ્પો પૂરા કરશે. અને વાત એ સાચી કે ડાયરેક્ટ એમનો લોટ, દાળ વગેરે એવા હોય, એના ઠાકોરજી સંતોને દરરોજ થાળ થાય તો સીધું લેખે વપરાય. સ્વામી થોડો સમય રોકાણા, 4 વર્ષ રોકાયા, અને સિલિકમાં 8,000નો વધારો કર્યો. કરજ તો પૂરી દીધું અને વધારો કર્યો. નાગેરનો સત્સંગ સ્વામીએ લીલો કર્યો. શેઠિયાઓનો આજે પણ મુંબઈમાં ઘણો જે સત્સંગ પરંપરાથી હેલો આવે છે, એમાં બાલમુકુદાસ સ્વામીની પાયામાં સેવા છે, અને મહારાજનો મહિમા રેડેલો છે એમણે. ગોંડલ મંદિરનો વહીવટ પણ વડતાલથી પાર્ષદો સંભાળતા. 1928માં પ્રતિષ્ઠા થઈ, 21 વર્ષ વહીવટ કર્યો, પણ વ્યવહાર ચાલે નહીં, લોસમાં. પછી વિહારીલાલજી મહારાજે બાલમુકુદાસ સ્વામીને કીધું, સ્વામી, આ ગોંડલ મંદિરનો વહીવટ કંઈક હરખો થાય એવું કરો, તમે સંભાળો. બાલમુકુદાસ સ્વામી કે મહારાજ, તમે મોર છાપમાં એવું લખી દો કે હું જેને રાખું એ રે, અને જેને મોકલું એ તમારી પાસે વહી આવે. એટલે આચાર્ય મહારાજ એવું લખી દીધું. જે બાલમુકુદાસ સ્વામી ત્યાં શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામીને રાખ્યા, અને મંદિરનો વહીવટ બહુ સારી રીતે ચાલ્યો. સત્સંગ પણ એટલો વધાર્યો. એકવાર બાલમુકુદાસ સ્વામી ગોંડલ પધાર્યા. બહુ સરસ વાત છે. એ ગોંડલમાં ધરમસિંહ વાલા કડિયા હતા. એ બહુ સારા સત્સંગી હતા, સુખી હતા, પણ એમને દીકરો નહોતો. એટલે દીકરા માટે એમણે બીજા લગ્ન કરેલા. એટલે 2 ઘરવાળા હતા, છતાંય દીકરો નહીં. એમની ઉંમર ઘણી થઈ ગઈ, એટલે એમણે મન પાછું વાળેલું, જેવી ભગવાનની ઈચ્છા. સારા ભક્ત હતા, એટલે મહારાજની ઈચ્છામાં એને મન પાછું વાળેલું. એમાં એ ધરમસિંહભાઈ બીમાર પડ્યા. બીમારી લાંબી ચાલી. એને મનમાં એમ થયું કે હવે હું પથારીમાંથી બેઠો થઈ શકીશ નહીં, એટલી બીમારી. એમાં બાલમુકુદાસ સ્વામી ગોંડલ પધાર્યા. એને સમાચાર મળ્યા.
પોતે તો મંદિરે આવી શકે એમ હતા નહીં, બીમાર હતા એવા. એટલે મંદિરે કેવરાયું. શાસ્ત્રી સ્વામી ધર્મતનયદાસજી સ્વામી ત્યાં મહંત તરીકે હતા. બહુ શાસ્ત્રી હતા, વિદ્વાન હતા, ભગવદીય એવા હતા. એક કીર્તન બોલતા શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામી એ કીર્તન બોલવાનું ચાલુ કરે એટલે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને હામાં બેસી જાય. કીર્તન પૂરા થાય એટલે મહારાજ પાછા મૂર્તિમાં લીન થઈ જાય. આજે પણ એ મૂર્તિ ગોંડલ મંદિરમાં છે. ધર્મતનયદાસ સ્વામીને સમાચાર મળ્યા. ધરમસિંહભાઈ પ્રત્યે એને પણ ભાવ, ઘણા બીમાર હતા. સમાચાર મળ્યા એટલે બાલમુકુદાસ સ્વામીને કીધું કે સ્વામી ધરમસિંહભાઈ બીમાર છે, એમની ઈચ્છા છે સ્વામી દર્શન કરવાની. તો સ્વામી કે ચાલો આપણે જઈએ. ઠાકોરજી લઈને ધરમસિંહભાઈની ઘરે આવ્યા. ધરમસિંહભાઈ બહુ રાજી થયા, પથારીમાં સૂતા હતા. સ્વામીના દર્શન કરીને આંખમાંથી આમ આહુડા મીંડા જવા અહોભાવથી કે સ્વામી બહુ દયા કરી, મને દર્શન દેવા પધાર્યા. ઠાકોરજીનું પૂજન થયું, સંતોને ધોતિયા ઓઢાડ્યા. પછી ધરમસિંહભાઈએ કીધું સ્વામી હવે હું શરીરે બેઠો થાવ એવું કંઈ દેખાતું નથી, મારે મિલકત ઘણી છે, આમ મકાનો છે, પૈસો ઘણો છે, અને કોઈ વારસદાર નથી. મારે 2 પત્ની છે, તો એને આજીવિકા માટે ચાલે એટલું રાખી અને બીજું બધું મારે મંદિરમાં કૃષ્ણાર્પણ કરવું છે, એવી વાત કરી. અને ઘણા મકાનો હતા, સંપત્તિ મોટી હતી. બાલમુકુદાસ સ્વામીને આવી વાત કરી. એનો ભાવ જોઈને સ્વામી બહુ રાજી થયા. એટલે સ્વામીએ કીધું ધરમસિંહભાઈ અમારે તમારી સંપત્તિ જોતી નથી, મહારાજ તમને શરીરે હારું કરશે અને ભગવાન તમને દીકરો દે. હવે આ ટાણે કેવા આશીર્વાદ દેવા જોઈએ તમે કયો જી? ધામમાં તેડી જાય એવા ને. અને ધરમસિંહભાઈ કીધું સ્વામી મને હવે ધામમાં મોકલી દો. અને સ્વામી તો મોકલી દેતા હતા. હવે આપણે 3 કલાક કથા એ જ હાલવાની છે, મારે ધામમાં મોકલી દે જ. આવા સમર્થ હતા. અને મંદિરમાં એટલા મકાનો કૃષ્ણાર્પણ કરે, આટલી સંપત્તિ આપે, જવા દેવાય? મહારાજ મોડા આવતા હોય તેમ કે વહેલા આવે તો સ્વામીએ એવા આશીર્વાદ દીધા કે તમને શરીરે સારું થઈ જશે અને ભગવાન તમને દીકરો દે. હવે ઉંમર થયેલી, દીકરા માટે તો 2 ઘરવાળા કર્યા હતા, છતાંય દીકરા નહોતા. સ્વામી આવો રાજી થઈને આશીર્વાદ આપ્યા. અને ધરમસિંહભાઈ અમને એક વસ્તુ આપશો? શું સ્વામી? એને તો બધું આપવાની વાત કરી હતી. સ્વામી કે તમારી પાસે મહારાજની પ્રસાદીની પાઘ છે ને, એ અમારે મંદિરમાં સુખ સૈયામાં પધરાવવી છે, તો તમને દીકરો થાય પછી પાઘ પધરાવજો. ભલે સ્વામી. હવે એમની પાસે પ્રસાદીની પાઘ આવી ધરમસિંહભાઈ પાસે. એ એમના દાદા એ રત્ના કડિયા, જે રત્ના કડિયાએ જુનાગઢનું મંદિર બાંધવામાં ખૂબ સેવા કરી. એ બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની સાથે કડિયા હતા, કુશળ કારીગર, એવી સેવાઓ કરે. આપણે સાંભળીએ છીએ કે મહારાજ ધામમાં ગયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઘુમટ ઉપર હતા, પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, ઘુમટનું કામ બાકી હતું. ઉપર ચડેલા અને ભગુજી કાળી સાંઢ લઈને આવતા હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા કે રત્ના, આ કાળી સાંઢ કઈક કાળા સમાચાર લઈને આવે છે. એમ કરીને નીચે ઉતર્યા. એ રત્ના કડિયાએ મંદિરની બહુ સેવા કરેલી. અને જ્યારે મહારાજ પ્રતિષ્ઠા કરવા પધાર્યા ત્યારે સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ રત્નાભાઈ કડિયાએ બહુ સેવા કરી છે મંદિરમાં. એટલે મહારાજ રાજી થઈ અને પોતાની માથે પાઘ પહેરી હતી ને, એ રત્ના કડિયાની માથે મહારાજે પહેરાવેલી.
એટલે મહારાજની પ્રસાદીની પાગ આ રત્નાકડિયા પાસે હતી. એ પછી એમના પૌત્ર પાસે એટલે ધરમસિંહભાઈ પાસે હતી. એટલે સ્વામી કહે અમારે બીજું પૈસા જોતા નથી, કંઈ સંપત્તિ નથી જોતી, તમને દીકરો થાય ને પછી આ પાગ ગોંડલ મંદિરમાં અમારે સુખ સૈયામાં પધરાવવી છે, એ મંદિરમાં આપજો. ભલે સ્વામી. આ કેવા નિસ્પૃહી સાધુ, કેવા સમર્થ સાધુ. કે આ વસ્તુઓ બધી કેવી છે. બે ઘરવાળા હોય ને દીકરા ન હોય, પછી વૃદ્ધ ઉંમરથી હોય, બીમાર હોય, અને એમ કે તમને સારું થઈ જશે અને તમને ભગવાન દીકરો આપશે. એને મનમાં એમ કીધું કે સ્વામી કોઈ વારસદાર નથી તો મારે આપી દેવું છે. રાજી થઈ ગયા સ્વામી કે તમને વારસદારી ભગવાન આપશે. આવા આશીર્વાદ બાલમુકુદાસ સ્વામી આપ્યા અને એમને દીકરા થયા. હમણાં 10-12 દિવસ પહેલાં એ મંદિરમાં હું વિદ્યાર્થીઓને આ પ્રસંગ વાંચી અને સાંજે કથા કરી સભામાં. ત્યારે એ સભામાં આગળ 3 જણા બેઠા હતા, મને ખ્યાલ નહીં. એટલે વાત હું કરતો તો એમાં આમ એકબીજાની સામું જોઈને એનો છોકરો બેઠો તો આમ ઈશારા મીંડા કરવા. એટલે કથા પૂરી થઈ એટલે પૂછ્યું કે તમે કોણ? અજાણ્યા હતા. કે સ્વામી અમે આ ધરમસિંહભાઈને તમે વાત કરી ને એની 3જી પેઢીએ અમે જઈએ. એ અહીંયા અમરેલીમાં પુરવઠામાં મામલતદાર, કે પછી અમારો પરિવાર બધો રાજકોટ ગયો, કે કડિયાભાઈઓ બધા. એટલે એના વારસદારનું વાત કર્યા પછી પરબારો પુરાવો હતો કે એને 3જી પેઢી અહીંયા બેઠી છે. બાલમુકુદાસ સ્વામીના આશીર્વાદની કહેવાનું કે મહારાજને સંભાળી અને સંકલ્પ કરે ને મહારાજ એમની વાતને સાંભળે. આ બધું મહારાજના જ હાથમાં છે. કોઈને જીવાડવા, ધામમાં મોકલવા, અશક્યનું શક્ય થાય, એ તો ભગવાનના હાથની વાત છે. અને મહારાજને એવા ધારીને એ મહાપુરુષ બેઠા હતા કે મહારાજને સંભાળીને કહે, મહારાજને પ્રાર્થના કરે એટલે મહારાજ એની પ્રાર્થના સાંભળે. તો બાલમુકુદાસ સ્વામી એ મહારાજની સાથે આવા હેતથી જોડાયેલા હતા, મહારાજને ધારી રહેલા એ સંત હતા. અને એ જેમ કહે એમ મહારાજ એમની પ્રાર્થના સાંભળતા. આ ગોંડલના ધરમસિંહ વાલા કડિયા, આ કેવાય ઐતિહાસિક વાતો છે કે ક્યાંય આપણને સાંભળવા ન મળે એવી વાતો આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની છે અને એમના સંતોની આ સામર્થ્યની વાતો છે. તો આટલી વાત કરી અને આવતા પ્રસંગો બપોર પછીની સભામાં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.